સુપ્રભાતમ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ નંબર 16 પુતલિકા પરીક્ષા એનું અનુવાદ થાય પૂતળીઓની પરીક્ષા. પાઠ નંબર 16 પુતલિકા પરીક્ષા એનું અનુવાદ થાય પૂતળીઓની પરીક્ષા. હવે એક વખત કોઈ એક વેપારી જે છે એ રંગે રૂપે આકારે અને પ્રકારે ત્રણ એક સરખી લાકડાની બનાવેલી જે પૂતળીઓ છે એ લઈ અને વેચવા માટે આવે છે. તો જે આ ત્રણ જે પૂતળીઓ જે છે એ રાજસભામાં જઈ અને રાજાને બતાવે છે. હવે રાજાને આ ત્રણ જેવી પૂતળીઓ બતાવે છે એટલે રાજા જે છે આ ત્રણ પૂતળીઓને જોઈ અને ખૂબ ખુશ થઈ ગયા. વેપારી પણ એ જ ઈચ્છતો હતો કે રાજા જેવા ખુશ થયા તરત જ વેપારીએ જે છે એ રાજાને પ્રસ્તાવ મૂક્યો કે જો તમે પ્રસન્ન હોય તો તમે આ ત્રણ જે પૂતળીઓ છે એ ખરીદી લ્યો. રાજા જે કહે કે તારી વાત બરાબર છે, પણ આ ત્રણ પૂતળીઓની કિંમત શું છે? તો વેપારી કહે કે રંગે રૂપે અને આકારે અને પ્રકારે એક હોવા છતાં પણ આ જે ત્રણ જે પૂતળીઓ છે એની કિંમત અલગ અલગ છે. એકની માત્ર ₹1 છે, બીજી પૂતળીની કિંમત માત્ર ₹1000 છે અને ત્રીજી પૂતળીની કિંમત ₹1,00,000 છે. જો તમે એમ કહેતા સાહેબ આમાં માત્ર બોલો, 1,00,000માં માત્ર ન કહેવાય, કેમ કે 1,00,000માં પરસેવો વળી જાય ને. કેમ કે આ બધી માર્કેટિંગની સ્કીમ કહેવાય. આપણે બજારમાં વેચવા જાય તો આપણે એમ કે માત્ર ₹50 લઈ લ્યો ને, બાકી એમ કે ₹50 તો ન લઈએ ને, તો આને વેપારી કહેવાય. એટલે વેપારી આવી રીતે સમજાયું એક પૂતળીની કિંમત માત્ર ₹1 છે, બીજીની કિંમત માત્ર ₹1000 અને ત્રીજી પૂતળીની કિંમત ₹1,00,000 છે. રાજા છે એ આશ્ચર્યમાં પડી ગયા કે રંગે રૂપે આકારે અને પ્રકારે એક હોવા છતાં પણ આ પૂતળીઓની કિંમતમાં શા કારણે તફાવત છે? તો વેપારીએ એવું કીધું કે તમારા રાજ દરબારમાં ઘણા બધા વિદ્વાન લોકો હશે, એને તમે આ પૂતળીઓ બતાવો અને એ તમને લગભગ આનું કારણ જણાવી દેશે. રાજાએ છે રાજસભા બોલાવી. રાજા રાજસભા બોલાવે એટલે તો સ્વાભાવિક છે ઘણા બધા રાજાનું કામ હોય એટલે તો ઘરનું કામ મૂકીને રાજાનું કામ કરવાઈ જાય. કેમ કે રાજાનું કામ છે ને, માણસની કંઈક બજારમાં ક્રેડિટ તો હોય જ. એટલે રાજાએ છે રાજસભા બોલાવી એટલે આ ત્રણ પૂતળીઓ બતાવી. ઘણા બધા લોકોએ જોયું પણ મેળ ખાધો નહીં. પછી જે આ કામ જે છે એ રાજાએ આ જે કામ છે એ પોતાના મંત્રીને આપ્યું. મંત્રીએ રાજાને કીધું કે મને તમે 3 દિવસનો સમય આપો, હું 3 દિવસ પછી તમને આ કિંમત આની જણાવી દઈશ. હવે રાજા કહે કે કાંઈ વાંધો નહીં. એટલે જે મંત્રી જે છે એ ત્રણ પૂતળીઓને પોતાની ઘરે લઈ જાય છે. આ વાતને આપણે અટકાવી દઈએ, બીજી વાત કરી. હવે સ્વાભાવિક છે કે આપણે કોઈ પરીક્ષા આપતા હોય તો અલગ અલગ પ્રકારની વૃત્તિ ધરાવતા એવા વિદ્યાર્થી હોય. પેપર જેવું પૂરું થાય એવા ઘરે જાય એટલે અમુક પેપરને કચરા પેટીમાં નાખી દઈએ. અમુક વ્યક્તિઓ જે છે એને દાખલો ગણ્યો હોય પણ એને ક્યાંક એવું લાગતું હોય કે એકાદા સ્ટેપમાં મારી ભૂલ છે, તો ઘરે જઈને તરત જ એ જોશે કે મારે ક્યાં ભૂલ છે, આ દાખલો મને આવડ્યો નહીં તો આમાં શું મને યાદ, આનું સૂત્ર યાદ નહોતું, આનું સૂત્ર શું આવે. ઉત્સાહી વ્યક્તિ રહે ને તરત એ પેપરનું સોલ્યુશન કરે, કેમ કે એને આવડતું હોય એટલે એ સોલ્યુશન કરે ને ક્યાં ભૂલ છે એવા પ્રકારની. હવે એવી જ રીતે રાજાએ જે મંત્રીને કામ આપ્યું હતું ને એ મંત્રી ખૂબ ઉત્સાહી, એટલે ઘરે જઈ એને બધા કામ છોડી અને રાજાએ જે કામ આપ્યું હતું એ આમ પણ ચેલેન્જ સ્વીકારી શકે એવો માણસ હતો કે રાજાએ મને કામ આપ્યું છે તો આ કામ ગમે તે રીતે હું પાર પાડી દઉં. એટલે એકદમ ઝીણી દ્રષ્ટિથી એને જોયું તો એ પૂતળીના કાનમાં જે છે છિદ્ર દેખાણું. હવે ત્રણ પૂતળીઓને કાનમાં એને જોયું તો ત્રણ પૂતળીઓના કાનમાં એક છિદ્ર હતું.
આ ત્રણ પૂતળીઓને આ કાનમાં છિદ્ર જોયું એટલે એ મંત્રીને એવું લાગ્યું કે લાવ આપણે તો કે હવે થોડીક તપાસ કરી ગઈએ. ત્રણ પૂતળીઓના કાનમાં છિદ્ર છે તો એને એક પૂતળીને હાથમાં લીધીને એના જે કાન છે એમાં એને એક સળી નાખી એટલે એ બીજા કાનમાંથી બહાર આવી એટલે એ પૂતળીને રાખી દીધી સાઈડમાં. બીજી જે પૂતળી જે છે એના કાનમાં એને સળી નાખી તો એ જે સળી છે એ મુખમાંથી બહાર નીકળી એટલે એને રાખી દીધી બાજુમાં. ત્રીજી જે પૂતળી છે એના કાનમાં એને સળી નાખી તો એ સળી પેટમાં આવી ગઈ. એટલે એ મંત્રીને એવું લાગ્યું કે ખરેખર આ ત્રણ પૂતળીઓ વચ્ચેનો આ જ તફાવત હશે. એટલે જેવા 3 દિવસ થયા એટલે 3 દિવસ પછી રાજસભામાં જાય છે અને રાજાને વાતચીત કરે છે. ત્યાં વેપારી પણ હોય છે. તે વેપારી પણ મંત્રીની વાત સાથે સહમત થાય છે અને આ કારણે 3 પૂતળીઓની કિંમત અલગ છે એવું વેપારી જણાવે છે. હવે રાજા કહે છે કે આની પાછળનું કારણ શું કહે. હવે એક પૂતળીના કાનમાં સળી નાખી તો બીજા કાનમાંથી બહાર નીકળી, બીજી પૂતળીના કાનમાં સળી નાખી તો એના મોઢામાંથી બહાર નીકળી, જ્યારે ત્રીજી પૂતળીના કાનમાં સળી નાખી તો પેટમાં ગઈ, બહાર ન નીકળી. હવે આ 3 પૂતળીઓની કિંમત તમે કઈ રીતે નક્કી કરી છે? તો વેપારીએ ત્યારે કીધું કે જે પૂતળીના એનો ઉપદેશ હતો ને એ વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રહણ કરવા જેવો છે. વેપારીએ ત્યારે કીધું કે જે પૂતળીના કાનમાં મેં સળી નાખી અને જે બીજા કાનમાંથી બહાર નીકળી એની કિંમત માત્ર 1 રૂપિયા છે. સમાજમાં ઘણા બધા લોકો એવા હોય કે ઘણા બધા પ્રકારનો ઉપદેશ સાંભળે પણ એક કાનેથી સાંભળે ને બીજા કાનેથી બહાર કાઢી નાખે. તો આવા લોકોની કિંમત કેટલી થાય? 1 રૂપિયા. બીજી પૂતળીની કિંમત કે એને કાનમાં સળી નાખી અને મોઢેથી બહાર નીકળી. તો બીજા પ્રકારના લોકો સમાજમાં એવા છે કે જે ઘણા બધા પ્રકારનો ઉપદેશ સાંભળે છે. સાંભળ્યા પછી પણ એને ખબર જ છે કે આ ઉપદેશ આપણા માટે લાભદાયક છે. લાભદાયક હોવા છતાં પણ એનું આચરણ કરતા નથી, પણ એ બીજાને સારો ઉપદેશ આપે છે. કે એમ કે અમારા સાહેબે કીધું કે જો જેમ ચાલે એમ દરરોજે દરરોજ તમે મહેનત કરતા જાઓ તો વ્યવસ્થિત પરીક્ષામાં સારો રેન્ક મેળવી શકો. તમારે MBBSમાં એડમિશન મેળવવું હોય તો એડમિશન મળી જાય, પણ દરરોજની મહેનત કરો તો. એના માટે સાહેબે અમને આ સરસ મજાની ટિપ્સ પણ આપી. પણ મારાથી થાય એવું નથી, તારે કરવું હોય તું કર. હવે આવા પ્રકારના લોકોની કિંમત જે છે ને 1000 છે. કેમ? તો કે એ પોતે આચરણ નથી કરતો પણ બીજાને એ સાચો ઉપદેશ આપે છે કે મારા જ નથી થતું, તારે કરવું હોય તો કર. એને ખબર જ છે કે આ ઉપદેશથી ફાયદો થાય. એટલે આવા પ્રકારના લોકો એટલે બીજા પ્રકારના લોકોની કિંમત 1000 રૂપિયા છે. ત્રીજા પ્રકારના લોકો એટલે કે તો કે એક પૂતળીના કાનમાં સળી નાખી પણ પેટમાં વહી ગઈ, બહાર આવી નહીં. ત્રીજા પ્રકારના લોકો એટલે ખૂબ જ્ઞાની માણસો કે જે તમામ પ્રકારની પરિસ્થિતિમાં પણ બોધને ગ્રહણ કરે છે, જ્યાંથી શીખવા મળે ત્યાંથી શીખે છે અને જ્યારે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે એની પાસે રહેલું જે જ્ઞાન છે એનો ઉપયોગ કરે છે. તો આવા પ્રકારના માણસોની કિંમત 1 લાખ રૂપિયા છે. હવે આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ અને આપણે કઈ કેટેગરીમાં પહોંચવું છે એ મારે અને તમારે નક્કી કરવાનું થાય. તો સમાજમાં આપણે ઘણા બધા લોકો એવા પ્રકારના લોકોને જોઈએ છે માત્ર સારી વાતો કરે પણ ઉપદેશને ગ્રહણ કરે નહીં, પોતાના જીવનમાં કાંઈ ઉતારે નહીં, અને જે કહે એને સાંભળે પણ ખરા પણ આ કાનેથી સાંભળે ને આ કાનેથી બહાર કાઢી નાખે, એની કિંમત માત્ર 1 રૂપિયા થાય. બીજા પ્રકારના લોકો એવા છે કે જે સારા ઉપદેશને સાંભળે પણ છે, એને ખબર છે કે જો આપણે ગ્રહણ કરશું તો ફાયદો પણ થાય, તેમ છતાં એ બીજાને ઉપદેશ આપે છે પણ એનું આચરણ કરતા નથી. આવા લોકોની કિંમત 1000 રૂપિયા થાય. ત્રીજા પ્રકારના લોકો એટલે કે જે દરેક જગ્યાએથી સારી બાબત ગ્રહણ કરે છે અને જ્યારે પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે એ જ્ઞાનનો લાભ લે છે.
એટલે આવા લોકોની કિંમત 1 લાખ રૂપિયા થાય. તો રાજાએ વેપારીએ જે છે આ 3 પૂતળીઓનું મહત્વ, એની કિંમત કઈ રીતે અલગ છે એ સમજાવ્યું. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી આપણે એ જ બોધ લેવાનો છે કે માણસનું મૂલ્ય ક્યારે વધે, કે આ 3 પ્રકારની કેટેગરીમાંથી આપણે અલગ અલગ કેટેગરીમાં આવતા હોય, પણ આપણને ખબર જ છે કે જો આપણે સારા માર્ક્સ લેવા હોય તો આપણા મમ્મી પપ્પા કહેતા હોય, આપણા શિક્ષકો કહેતા હોય, આપણા મોટા ભાઈ બહેન કહેતા હોય, બીજા સ્નેહીજનો કહેતા હોય, તો એવા વ્યક્તિઓમાંથી બોધ લઈ અને આપણે વાંચવાની જે પ્રવૃત્તિ છે એનો વ્યાપ વધારવો જોઈએ, પ્રેક્ટિસ કરવાનો વ્યાપ વધારવો જોઈએ, તો અવશ્ય સારા માર્ક્સે પાસ થાય અને આપણી કિંમત વધે. એટલે આ જે પાઠ આપેલો છે એનો બોધ એ જ છે કે વ્યક્તિ જો ધારે તો એની કિંમત 1 રૂપિયો પણ કરી શકે, અને જો ધારે તો એની 1 લાખ રૂપિયા પણ કિંમત કરી શકે. એ વ્યક્તિ ઉપર આધારિત છે. એટલે અવશ્ય આપણે આ પાઠમાંથી એવું શીખીએ કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય, તમામ પ્રકારની પરિસ્થિતિને આપણે સ્વીકારતા શીખીએ અને એ પરિસ્થિતિમાં સારી રીતે મહેનત કરી અને કઈ રીતે સારા માર્ક્સ લઈ આવાય અને આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ, તો અવશ્ય આવનારા સમયમાં આપણી કિંમત પણ 1 લાખ રૂપિયા સુધી જઈ શકે. આ એવી વાત છે, ઘણા બધા લોકો સારી રીતે ડિગ્રી તો મેળવી લે, પણ ઘણા બધાને આપણે જોતા હોય સારી કંપનીમાં કરોડોનું પેકેજ મળતું હોય, ઘણા બધાને લાખોમાં પેકેજ મળે અને ઘણા બધાને હજારોમાં મળે. તો આનું શું કારણ છે? વ્યક્તિ પાસે રહેલી આવડત. જો આવડત હોય તો એને કંપની તમામ પ્રકારની સુવિધાઓ પ્રોવાઈડ કરે, ત્યાં સુધી કે રહેવા માટે મકાનની સુવિધા, ત્યાંથી પોતાની કંપની સુધી લઈ જવા માટે બસની પણ સુવિધા. તો આવા તમામ પ્રકારની સુવિધા પડે, પણ જ્યાં સુધી જો આપણામાં સારી એવી આવડત હોય તો, એટલે આવડત પ્રાપ્ત કરવાની છે, એને રાખવાની છે, જ્યારે જરૂરિયાત જીવનમાં પડે ત્યારે એનો ઉપયોગ કરવાનો છે, તો અવશ્ય આપણું મૂલ્ય વધે. આવડત ત્યારે જ આવે જો આપણે વ્યવસ્થિત ધ્યાન આપી અને ભણ્યા હોય તો. પાઠના અનુવાદની આપણે વાત કરીએ. એકદા પુતલિકા પરીક્ષા એટલે પૂતળીઓની પરીક્ષા. એકદા એકસ્યામ નૃપસભાયામ કશ્ચિત વૈદેશિક વણિક સમાગત. એકવાર એક રાજસભામાં કોઈ વિદેશી વેપારી આવ્યો. એકવાર એક રાજસભામાં કોઈ વિદેશી વેપારી આવ્યો. તસ્ય પાર્શ્વે, તસ્ય એટલે તેની, પાર્શ્વે એટલે પાસે, તેની પાસે કાષ્ઠમય, કાષ્ઠમયનો અર્થ થાય લાકડાની, તેની પાસે લાકડાની, સુંદર્ય એટલે સુંદર, તેની પાસે લાકડાની સુંદર, કલાત્મિકા એટલે કલાત્મક, તેની પાસે સુંદર, તેની પાસે લાકડાની સુંદર કલાત્મક, આકારેણ આકારથી, પ્રકારેણ પ્રકારથી, ભારેણ ભારથી, રૂપેણ રૂપથી, રાગેણ રંગથી, ચ સમાના ત્રિસહ પુતલિકા આસન. સમાન 3 પૂતળીઓ હતી. તેની પાસે લાકડાની સુંદર, કલાત્મક, આકારથી, પ્રકારથી, વજનથી, રૂપથી અને રંગથી સમાન 3 પૂતળીઓ હતી. રાજસભાયામ ઉપસ્થિત અસો વણિક તા પુતલિકા નૃપમ પ્રદર્શયતી. રાજસભામાં ઉપસ્થિત રહેલ તે વેપારી તે પૂતળીઓ રાજાને બતાવે છે. રાજસભામાં ઉપસ્થિત રહેલ તે વેપારી તે પૂતળીઓ રાજાને બતાવે છે. નૃપતિ સ્વ કરકમલયો ગૃહીત્વા તાહ પશ્યતિ. રાજા પોતાના હાથમાં ગૃહીત્વા લઈને, રાજા પોતાના હાથમાં લઈને તાહ પશ્યતિ તેને જુએ છે. રાજા પોતાના હાથમાં લઈને તેને જુએ છે. કલાત્મિકા તા નૃપતે મનઃ હરંતી. કલાત્મક તે રાજાના મનને હરે છે. કલાત્મક તે રાજાના મનને હરે છે. નૃપતિ તમ વણિજ્ય પ્રશસંતી સ્વક્યામ પ્રસન્નતામ ચ પ્રકટયતી. રાજા તે વેપારીની પ્રશંસા કરે છે. રાજા તે વેપારીની પ્રશંસા કરે છે. સ્વક્યામ
પોતાની પ્રસન્નતાને પ્રગટ કરે છે. રાજા તે વેપારીની પ્રશંસા કરે છે અને પોતાની પ્રસન્નતાને પ્રગટ કરે છે. ફરીથી પેરેગ્રાફ જુઓ. એકવાર એક રાજસભામાં કોઈ વિદેશી વેપારી આવે છે. તેની પાસે લાકડાની સુંદર કલાત્મક આકાર, પ્રકાર, વજન, રૂપ અને રંગથી સમાન 3 પૂતળીઓ હતી. રાજસભામાં ઉપસ્થિત રહેલ તે વેપારી તે પૂતળીઓ રાજાને બતાવે છે. રાજા પોતાના હાથમાં લઈને તે પૂતળીઓને જુએ છે. કલાત્મક તે પૂતળી રાજાના મનને હરે છે. રાજા તે વેપારીની પ્રશંસા કરે છે અને પોતાની પ્રસન્નતાને પ્રગટ કરે છે. નૃપતિમ પ્રસન્નમ દ્રષ્ટવા, રાજાને પ્રસન્ન થયેલા જોઈને અસો વણિક તે વેપારી તાહ ક્રેતુમ પ્રાર્થિતવાન, તેને ખરીદવા વિનંતી કરે છે. રાજાને પ્રસન્ન થયેલા જોઈને તે વેપારી તેને ખરીદવા વિનંતી કરે છે. તતો નૃપતિ વણિજમ, પછી રાજા વેપારીને, વણિજમ એટલે વેપારીને, તાસામ મૂલ્યમ પૃચ્છતિ, તેની કિંમત પૂછે છે. પછી રાજા વેપારીને તેની કિંમત પૂછે છે. તદા વણિક વદતિ, ત્યારે વેપારી બોલે છે. ત્રિશુણામ અપી પુતલિકાનામ મૂલ્યમ ભિન્નમ ભિન્નમ અસ્તિ, 3 પૂતળીઓની કિંમત પણ અલગ અલગ છે. 3 પૂતળીઓની કિંમત પણ અલગ અલગ છે. એકસ્યા રૂપ્યક માત્રમ, એકની માત્ર 1 રૂપિયો, અન્યસ્યા ચ સહસ્ત્ર રૂપ્યકમ માત્રમ અસ્તિ, બીજીની માત્ર 1000 રૂપિયા છે. તૃતીયા પુતલિકામ લક્ષ્યક રૂપ્યમ દદા ઇતિ, ત્રીજી એક પૂતળીની કિંમત 1,00,000 રૂપિયા નક્કી કરેલી છે એમ. ત્રીજી એક પૂતળીની કિંમત 1,00,000 રૂપિયા છે એમ. ફરીથી જુઓ. પછી રાજા વેપારીને તેની કિંમત પૂછે છે. ત્યારે વેપારી બોલે છે, 3 પૂતળીઓની કિંમત પણ અલગ અલગ છે. એકની માત્ર 1 રૂપિયો છે, બીજાની માત્ર 1000 રૂપિયા છે અને ત્રીજી પૂતળીની કિંમત 1,00,000 રૂપિયા છે એમ. ત્રીજી એક પૂતળીની કિંમત 1,00,000 રૂપિયા છે એમ. નૃપતિ સાશ્ચર્યમ વણિજે કથયતિ, રાજા આશ્ચર્ય સાથે વેપારીને કહે છે. રાજા આશ્ચર્ય સાથે વેપારીને કહે છે, ભો વણિક, ભો એટલે અરે, વણિક એટલે વેપારી, અરે વેપારી, કથમ તાવાત સમાનામ પુતલિકાનામ મૂલ્યમ એતાવત ભિન્નમ ભિન્નમ અસ્તિ ઇતિ, અરે વેપારી, કેમ આ સમાન પૂતળીઓની કિંમત આટલી અલગ અલગ છે એમ. અરે વેપારી, કેમ આ સમાન પૂતળીઓની કિંમત આટલી અલગ અલગ છે એમ. ફરીથી જુઓ. રાજા આશ્ચર્ય સાથે વેપારીને કહે છે, અરે વેપારી, કેમ આ સમાન પૂતળીઓની કિંમત આટલી અલગ અલગ છે. વણિક અવદત, વેપારી કહે છે, અયિ નૃપ, અરે રાજા, ભવતઃ રાજસભાયામ અત્ર બહવઃ વિદ્વાંસઃ વિચક્ષણાઃ પુરુષા વિરાજન્તે, અરે રાજા, આપની રાજસભામાં અહીં ઘણા બધા વિદ્વાન, વિચક્ષણા બુદ્ધિશાળી પુરુષાઃ લોકો વિરાજન્તે શોભે છે. અરે રાજા, આપની રાજસભામાં ઘણા બધા વિદ્વાન અને બુદ્ધિશાળી લોકો શોભે છે. તે એતા પુતલિકાયા પરીક્ષ્ય, તે
આ બધી પૂતળીઓને પારખીને તાસામ મૂલ્ય ભેદમાં તેની કિંમતનો ભેદ તસ્ય ચ કારણમ અને તેનું કારણ વિજ્ઞાપયતુમ અહરંતી જાણવા સમર્થ છે. તે આ બધી પૂતળીઓને પારખીને તેની કિંમતનું ભેદ અને તેનું કારણ જાણવા સમર્થ છે. અતઃ આથી તાન એવ રાજસભા સદસ્યાન એતત પૃચ્છતુ ઇતિ. આથી તે જ રાજસભાના સદસ્યને એતત આ પૃચ્છતી ઇતિ પૂછો એમ. તેથી આજ રાજસભાના આથી તે જ રાજસભાના સદસ્યને આ પૂછો એમ. ફરીથી બે લીટી જુઓ. વેપારી કહે છે, અરે રાજા, આપની રાજસભામાં અહીં ઘણા બધા વિદ્વાન અને બુદ્ધિશાળી લોકો શોભે છે. તે આ પૂતળીઓને પારખીને તેની કિંમતનું ભેદ અને તેનું કારણ જાણવા સમર્થ છે. આથી તે જ રાજસભાના સદસ્યોને આ પૂછો એમ. નૃપ ઉપસ્થિતિભ્ય રાજસભા સદસ્યેભ્ય પુતલિકાનામ મૂલ્યમ તત્ર ચ કારણમ વિજ્ઞાપયતુમ નિવેદિતવાનો. રાજા ઉપસ્થિત રહેલા રાજસભાના સદસ્યોને પૂતળીઓની કિંમત અને તેનું કારણ જાણવા નિવેદન કરે છે. રાજા ઉપસ્થિત રહેલા રાજસભાના સદસ્યોને પૂતળીઓની કિંમત અને તેનું કારણ જાણવા જણાવે છે. નૃપસ્ય નિવેદનમ અનુસરંત રાજાના નિવેદનને અનુસરીને બહવહો વિચક્ષણાહ ઘણા બધા બુદ્ધિશાળી અથવા હોશિયાર રાજાના નિવેદનને અનુસરીને ઘણા બધા બુદ્ધિશાળી સમાગત્યો આવીને પુતલિકાના મૂલ્યભેદમ તત્ર ચ કારણમ જ્ઞાતુમ પ્રયત્નમ કૃતવંત પરમ કોપી તત્ર સફલો ન ભવત. રાજાના નિવેદનને અનુસરીને ઘણા બધા હોશિયાર આવીને પૂતળીઓની મૂલ્યનું ભેદ તેનું કારણ જાણવા પ્રયત્ન કરે છે, પરંતુ કોઈ પણ તેમાં સફળ થતું નથી. રાજાના નિવેદનને અનુસરીને ઘણા બધા હોશિયાર આવીને પૂતળીઓની કિંમતનો ભેદ અને તેનું કારણ જાણવા પ્રયત્ન કરે છે, પરંતુ કોઈ પણ ત્યાં સફળ થતું નથી. તતો અસો નૃપ પછી તે રાજા તત્કાર્યમ તે કાર્ય પછી તે રાજા તે કાર્ય મંત્રીને સમર્પિતવાન મંત્રીને સોંપે છે. પછી તે રાજા તે કાર્ય મંત્રીને સોંપે છે. ચતુર મંત્રી ઉત્થાય ચતુર મંત્રી ઉત્થાય ઊભો થઈને દિનત્રયા અનંતરમ 3 દિવસ પછી અહમ હું એતત વિજ્ઞાય ભવે તે નિવેદ્યસ્યામી ઇતિ. ચતુર મંત્રી ઊભો થઈને 3 દિવસ પછી હું આ જાણીને આપને જણાવીશ એમ નિવેદન કરે છે. ચતુર મંત્રી ઊભો થઈને 3 દિવસ પછી હું આ જાણીને આપને જણાવીશ ઇતિ એમ નૃપાય સવિનયમ અકથયત એમ રાજાને વિનય સાથે કહે છે. નૃપ તથાસ્તુ ઇતિ કથયિત્વા રાજસભામ વિસર્જિતવાન. રાજા તથાસ્તુ એમ કહીને રાજસભાનું વિસર્જન કરે છે. રાજા તથાસ્તુ એમ કહીને રાજસભાનું વિસર્જન કરે છે. ફરીથી પેરેગ્રાફ જુઓ. રાજા ઉપસ્થિત રહેલા રાજસભાના સદસ્યોને પૂતળીઓની કિંમત અને તેનું કારણ જાણવા નિવેદન કરે છે. રાજાના નિવેદનને અનુસરીને ઘણા બધા હોશિયાર
આવીને પૂતળીઓની કિંમતનો ભેદ અને તેનું કારણ જાણવા પ્રયત્ન કરે છે, પરંતુ કોઈ પણ ત્યાં સફળ થતા નથી. પછી તે રાજા તે કાર્ય મંત્રીને સોંપે છે. ચતુર મંત્રી ઊભો થઈને 3 દિવસ પછી હું આપને જણાવીશ એમ રાજાને વિનય સાથે કહે છે. રાજા તથાસ્તુ એમ કહીને રાજસભાનું વિસર્જન કરે છે. મંત્રી તા પુતલિકાયા સ્વીકૃત્ય ગૃહમ આગચ્છતિ. મંત્રી તે પૂતળીઓને સ્વીકારીને ઘરે આવે છે. મંત્રી તે પૂતળીઓને સ્વીકારીને ઘરે આવે છે. ગૃહમ આગત્ય ઘરે આવીને પરિશ્રાંત અપી થાક્યો હોવા છતાં પણ બુભુક્ષિતો અપી ભૂખ્યો હોવા છતાં પણ પરિશ્રમમ બુભુક્ષામ ચ ઉપેક્ષ્ય થાક અને ભૂખનો ઉપેક્ષ્ય ત્યાગ કરીને થાક અને ભૂખનો ત્યાગ કરીને સર્વાણી દૈનંદિનાની કાર્યાણી બધા દૈનિક કાર્યોને પરિત્યજ્ય છોડીને તા પુતલિકા સૂક્ષ્મેશિકયા પરીક્ષ્યતે તે પૂતળીઓને સૂક્ષ્મ રીતે પરીક્ષા કરે છે અથવા સૂક્ષ્મ રીતે જુએ છે. ઘરે આવીને થાકેલો હોવા છતાં પણ ભૂખ્યો હોવા છતાં પણ થાક અને ભૂખનો ત્યાગ કરી બધા દૈનિક કાર્યોને છોડીને તે પૂતળીઓને સૂક્ષ્મ રીતે જુએ છે. તત સા પુતલિકાનામ કર્ણેશુ છિદ્રમ એકમ પશ્યતિ. પછી તે પૂતળીઓના કાનમાં એક છિદ્રને જુએ છે. ફરીથી 2 લીટી જોવો. મંત્રી તે પૂતળીઓને સ્વીકારી ઘરે આવે છે. ઘરે આવી થાકેલો હોવા છતાં પણ ભૂખ્યો હોવા છતાં પણ થાક અને ભૂખનો ત્યાગ કરી બધા દૈનિક કાર્યોને છોડીને તે પૂતળીઓને સૂક્ષ્મ રીતે જુએ છે. પછી તે પૂતળીઓના કાનમાં એક છિદ્રને જુએ છે. કિમ અર્થમ છિદ્રમ ઇતિ ચિંતયત તસ્ય મનસી અકસ્માદેકમ વિચાર સમુત્પન્નમ. શા માટે આ છિદ્ર છે એમ વિચારતા તેના મનમાં અકસ્માદેકમ એકાએક વિચાર સમુત્પન્નમ વિચાર ઉત્પન્ન થયો. શા માટે આ છિદ્ર છે એમ વિચારતા તેના મનમાં એકાએક વિચાર ઉત્પન્ન થયો. શા માટે આ છિદ્ર છે એમ વિચારતા તેના મનમાં એકાએક વિચાર ઉત્પન્ન થયો. તમ અનુસરો તેને અનુસરતા સો પુતલિકાનામ કર્ણે એકા સલાકામ પ્રચિપત. તેને અનુસરતા તે પૂતળીઓના કર્ણે કાનમાં એકામ સલાકામ એક સળી પ્રાચીપત નાખે છે. તેને અનુસરતા તે પૂતળીઓના કાનમાં એક સળી નાખે છે. સર્વાસુ પુતલિકાસુ પ્રચિપ્તયા સલાકામ પરિણામ ત્રયમ પ્રાપ્તમ. બધી પૂતળીઓમાં નાખેલા સળીના પરિણામ ત્રયમ પ્રાપ્તમ 3 પરિણામ પ્રાપ્ત થયા. બધી પૂતળીઓમાં નાખેલી સળીના 3 પરિણામ પ્રાપ્ત થયા. એકસ્યા પુતલિકાયામ કર્ણે પ્રચિપ્તા સલાકા અપરસ્માત બહિ નિર્ગતા. એક પૂતળીના કાનમાં નાખેલી સળી અપરસ્માત બીજા કર્ણાત કાનમાંથી બહિ આગતા બહાર આવે છે. એક પૂતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર આવે છે. દ્વિતીય પુતલિકાયામ કર્ણે પ્રચિપ્તા સલાકા મુખાત બહિ નિર્ગતા. બીજી પૂતળીના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળે છે. તૃતીય પુતલિકાયામ કર્ણે પ્રચિપ્તા સલાકા ઉદરમ ગતા ન પુનઃ બહિ સમાગતા. ત્રીજી પૂતળીના કાનમાં નાખેલી સળી પેટમાં જાય છે, ફરી બહાર આવતી નથી. ફરીથી જોવો. શા માટે આ છિદ્ર છે એમ વિચારતા તેના મનમાં એકાએક વિચાર ઉત્પન્ન થયો. તેને અનુસરતા તે પૂતળીઓના કાનમાં એક સળી નાખે છે. બધી પૂતળીઓમાં
નાખેલી સળીના 3 પરિણામ પ્રાપ્ત થયા. એક પૂતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળે છે. બીજી પૂતળીના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળે છે. ત્રીજી પૂતળીના કાનમાં નાખેલી સળી પેટમાં જાય છે, ફરી પાછી બહાર નીકળતી નથી. અનેન પ્રસન્ન મંત્રી, આનાથી પ્રસન્ન થયેલો મંત્રી, નિશ્ચિતો ભૂતવા, નિશ્ચિત થઈને, આનાથી પ્રસન્ન થયેલ મંત્રી નિશ્ચિત થઈને, દિવસમ યાપયતિ, દિવસને પસાર કરે છે. આનાથી પ્રસન્ન થયેલો મંત્રી નિશ્ચિત થઈને દિવસને પસાર કરે છે. કેમ કે કામ પતી જાય પછી તો આપણને ઉત્સાહ જોઈએ ને કે સાહેબે મને અઘરો દાખલો આપ્યો હતો પણ મેં કરીને હવે સ્કૂલે જવા દો. આનાથી પ્રસન્ન થયેલ મંત્રી નિશ્ચિત થઈને દિવસને પસાર કરે છે. તૃતીય દિવસે અસો રાજસભાયામ ઉપસ્થાય પુતલિકાયા પ્રદર્શ્ય ક્રમશઃ મૂલ્યમ વિજ્ઞાપયતિ. ત્રીજે દિવસે તે રાજસભામાં ઉપસ્થિત રહીને પૂતળીઓને બતાવતા ક્રમસર કિંમતને જણાવે છે. પૂતળીઓને પ્રદર્શય બતાવતા ક્રમસર કિંમતને જણાવે છે. તમ મૂલ્યમ વણિક સર્વથા અન્વમોદયત, તે કિંમતમાં વેપારી બધી રીતે સહમત થાય છે. આનાથી પ્રસન્ન થયેલ મંત્રી નિશ્ચિત થઈને દિવસને પસાર કરે છે. ત્રીજા દિવસે તે રાજસભામાં ઉપસ્થિત રહી પૂતળીઓને બતાવતા ક્રમસર કિંમતને જણાવે છે. તે કિંમતમાં વેપારી બધી રીતે સમર્થ થાય છે. તતઃ આશ્ચર્યચકિત, પછી આશ્ચર્ય પામેલ નૃપ રાજા મૂલ્ય ભેદમ કારણમ પૂછતી, પછી આશ્ચર્ય થયેલ રાજા મૂલ્યનું ભેદ અને કારણ પૂછે છે. પછી આશ્ચર્ય થયેલ રાજા કિંમત અને તેના ભેદનું કારણ પૂછે છે. કારણમ વિજ્ઞાપય વણિક કથયતિ, કારણને જણાવતા વેપારી કહે છે, એ નૃપ, અરે રાજા, મયા પ્રથમયા પુતલિકાયામ મૂલ્યમ રૂપ્યક માત્રમ કથિતમ, મેં પહેલી પૂતળીના મયા પ્રથમ પુતલિકાયામ મૂલ્યમ, મેં પહેલી પૂતળીની કિંમત રૂપ્યક માત્રમ કથિતમ, 1 રૂપિયા માત્ર કહી. મેં પહેલી પૂતળીની કિંમત માત્ર 1 રૂપિયો કહી. યતો હિ, કેમ કે, યતસ્યા કર્ણે પ્રચિત્તા સા સલાકા દ્વિતીયમ કર્ણાત બહિ નિર્ગચ્છતિ, કેમ કે આના કાનમાં નાખેલી તે સળી દ્વિતીયમ કર્ણાત બીજા કાનમાંથી બહાર નીકળે છે. કેમ કે આના કાનમાં નાખેલી તે સળી બીજા કાનમાંથી બહાર નીકળે છે. યહ જનઃ હિતકરમ વચનમ એક કર્ણેન શૃણોતિ, જે માણસ હિતકારી વચનને એક કાનથી સાંભળે છે, અપરસ્માત કર્ણાત બહિ નિર્કસયતિ તસ્ય મૂલ્યમ અપી રૂપ્યક માત્રમ ભવતિ. જે માણસ હિતકારી વચનને એક કાનેથી સાંભળે છે, બીજા કાનમાંથી બહાર કાઢે છે, તેની કિંમત પણ માત્ર 1 રૂપિયા થાય છે. ફરીથી જુઓ. પછી આશ્ચર્ય પામેલ રાજા કિંમત અને તેના ભેદનું કારણ પૂછે છે. કારણને જણાવતા વેપારી કહે છે, અરે રાજા, મેં પહેલી પૂતળીની કિંમત માત્ર 1 રૂપિયા કહી. કેમ કે આના કાનમાં નાખેલી તે સળી બીજા કાનમાંથી બહાર નીકળે છે. જે માણસ હિતકારી વચનને એક કાનેથી સાંભળે છે અને બીજા કાનેથી બહાર કાઢે છે, તેની કિંમત પણ માત્ર 1 રૂપિયો થાય છે. દ્વિતીયા પુતલિકાયામ મૂલ્યમ સહસ્ત્ર રૂપ્યક માત્રમ કથિતમ, બીજી પૂતળીની કિંમત પણ માત્ર 1000 રૂપિયા કહી. બીજી પૂતળીની કિંમત પણ માત્ર 1000 રૂપિયા કહી. યતો હિ, કેમ કે,
એતસ્યા કર્ણે પ્રક્ષિપ્તા સલાકા મુખમ નિર્ગચ્છતિ. કેમ કે આના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળે છે. કેમ કે આના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળે છે. એકઃ જનઃ હિતકારમ વચનમ કર્ણાભ્ય શૃણોતિ તદંતરમ અસો તો હિતકરમ વચનમ પરેભ્ય ઉપદિશતિ પરંતુ સ્વયં તત્ર ન પ્રવર્તતે. એક માણસ હિતકારી વચનને કાનેથી સાંભળે છે, પછી તે હિતકારી વચનથી બીજાને ઉપદેશ આપે છે. એક માણસ હિતકારી વચનને કાનેથી સાંભળે છે, પછી તે હિતકારી વચનને પરેભ્ય ઉપદિશતિ બીજાને ઉપદેશ આપે છે, પરંતુ પોતે તેનું આચરણ કરતો નથી. એતાદૃશસ્ય જનસ્ય મૂલ્યમ સહસ્ત્ર રૂપ્યક માત્રમ ભવતી. આવા માણસની કિંમત પણ માત્ર 1000 રૂપિયા થાય છે. બીજી પુતળીની કિંમત 1000 રૂપિયા કહી. કેમ કે આના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળે છે. જે માણસ હિતકારી વચનને કાનેથી સાંભળે છે, પછી તે હિતકારી વચનથી બીજાને ઉપદેશ આપે છે, પરંતુ પોતે તેનું આચરણ કરતો નથી. આવા માણસની કિંમત માત્ર 1000 રૂપિયા થાય છે. હવે એક પેરેગ્રાફ બાકી છે એટલે આપણે ચલાવી જ દઈએ સાથે સાથે. તૃતીય પુતલિકાયામ મૂલ્યમ લક્ષ રૂપિયમ કથિતમ. ત્રીજી પુતળીની કિંમત 1,00,000 રૂપિયા કહી. ત્રીજી પુતળીની કિંમત 1,00,000 રૂપિયા કહી. યતો હિ. કેમ કે એતસ્યા કર્ણે પ્રક્ષિપ્તા સલાકા ઉદરમ ગતા ન પ્રત્યાવર્તત. કેમ કે આના કાનમાં નાખેલી સળી ઉદરમ ગતા પેટમાં ગઈ, ન પ્રત્યાવર્તત પાછી આવતી નથી. કેમ કે આના કાનમાં નાખેલી સળી પેટમાં ગઈ, પાછી આવતી નથી. યહ જન હિતકરમ વચનમ કર્ણાભ્ય શૃણોતિ. જે માણસ હિતકારી વચનને કાનેથી સાંભળે છે, તદંતરમ અસો તત હિતકરમ વચનમ સ્વમનસી સ્થાપયિત્વા સ્વજીવને યથા પ્રસંગમ તત પરિપાલયતિ. જે માણસ હિતકારી વચનને કાનેથી સાંભળે છે, પછી તે હિતકારી વચનને પોતાના મનમાં રાખીને પોતાના જીવનમાં જ્યારે યથા પ્રસંગે જેમ જરૂરિયાત ઊભી થાય ત્યારે તે પરિપાલન કરે છે. જે માણસ હિતકારી વચનને કાનેથી સાંભળે છે, પછી તે હિતકારી વચનને પોતાના મનમાં રાખીને પોતાના જીવનમાં જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે પરિપાલન કરે છે. એતાદૃશ્ય જનસ્ય મૂલ્યમ અધિકમ સ્યાદ ઇતિ વિચાર્ય અસ્ય મૂલ્યમ લક્ષ્ય રૂપ્યકાત્મકમ નિર્ધારિતમ અસ્તિ. આવા માણસની કિંમત વધારે થાય એ વિચારીને આની કિંમત 1,00,000 રૂપિયા નક્કી કરી છે. આવા માણસની કિંમત વધારે થાય એ વિચારીને આની કિંમત 1,00,000 રૂપિયા નક્કી કરી છે. ફરીથી જુઓ, ત્રીજી પુતળીની કિંમત 1,00,000 રૂપિયા કહી. કેમ કે આના કાનમાં નાખેલી સળી પેટમાં ગઈ, બહાર આવતી નથી. જે માણસ હિતકારી વચનને કાનેથી સાંભળી પછી તે હિતકારી વચનને પોતાના મનમાં રાખી પોતાના જીવનમાં જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે તેનું પરિપાલન કરે છે, આવા માણસની કિંમત વધારે થાય છે એમ વિચારી આની કિંમત 1,00,000 રૂપિયા નક્કી કરી છે. સમાનામ પુતલિકાનામ અસમાને મૂલ્ય ઇદમ તાત્વિકમ ચિંતનમ નિહતમ અસ્તિ. સમાન પુતળીઓની અસમાન કિંમતનું આ તાત્વિક ચિંતન રહેલું છે. સમાન પુતળીઓની અસમાન કિંમતનું આ તાત્વિક ચિંતન રહેલું છે. સમાન પુતળીઓની અસમાન કિંમતનું આ તાત્વિક ચિંતન રહેલું છે.
વિદ્યાર્થી મિત્રો, આમાંથી આપણે એક જ બોધ પ્રાપ્ત કરવાનો છે. જો આપણે કિંમત આપણી વધારવી હોય તો પરિસ્થિતિ પ્રમાણે આપણે અલગ અલગ જગ્યાએથી ઉપદેશ ગ્રહણ કરવો જોઈએ અને જ્યારે જે પ્રકારની પરિસ્થિતિ આવે એ ઉપદેશનો આપણે આપણા જીવનમાં ઉપયોગ કરવો જોઈએ. તો અવશ્ય પૂતળીની જેમ આપણી પણ કિંમત 1 લાખ રૂપિયા સુધી થઈ શકે. નમસ્કાર.